સતકલ સાહેબ હવે આપણે ગ્રંથ કાયમપંથ જ્ઞાન સમુદાય ચેનલ વિશે હવે આપણે ગ્રંથ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ વિશે થોડી વાત કરીશું. તો પ્રથમ મંગલાચરણ કરીશું. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં મંગલાચરણ બોલવાનું હોય છે, તો આપણે મંગલાચરણ કરીશું, પછી એ સમજાવતા જશું આગળ. અવિગત પૂર્ણ પુરાના અકનિત આદેવ પરાપર જીનકે કીએ પ્રસારા ચાર હોય સકલ ચરાચર. હે કેવલ કરતા, તમે અવિગત સદા સદોદિત તથા ગત સંકલ્પ વગર નિત્ય એવા છો, અને વળી આદિ એક અદ્વૈત પોતે સર્વ પ્રકારની વાણી વિલાસમાં ન આવી શકો તેવા છો. આ બધી ચરાચર અચળ વસ્તુઓ પર તમે પસારો કર્યો છે, તે ઉપર તમારી અખંડ પ્રીતિ છે. નહીં કો સંગ ન સાત સાત બાબજ કિએ અનહુત ચૂં સુપન કે ન્યાય રચિત રચના એકલ યુગ. હે સકર્તા અદ્વૈત, આપ એકલા છો. સંગ સાત વગર હોવા છતાં સત્ય સામગ્રી ઉત્પન્ન કરી છે. અનહૂત એટલે કે હતું નહીં તે કર્યું છે. તેમ કોઈ પણ મનુષ્ય નિંદ્રાવશ થતાં સપનું ઉત્પન્ન થયું, તે સૂતી વખતે તત્વ સામગ્રી લઈને સૂતેલો નહીં, છતાં સપનામાં અનેક રૂપરંગ આદિ ગુણો ઉત્પન્ન થયા, તથા બિન પૂર્ણ સપનાનું ઉત્પન્ન થયું. એનું નામ અનહૂત એટલે નથી ને થયું. આ સપનું ચરાચર દ્રષ્ટાંત એકલો જ હતો, સંગે કે સાથે વગર. જેમ સપનું રચાયું તેમ તે રીતે અખંડ નિયંતા કેવલ કરતા જગતને સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. જોનક બનિત અબેરે એલા અખિલ કે કુલ કેલાના નો કરતા અહીં સૃષ્ટ સજીત નિજ આપ અમેલન. સપનામાં બીજો નથી એ દ્રષ્ટાંત એકલો જ સપનોનો કુલ ખેલાડી ખેલ ખેલી રહ્યો છે. તેવી જ રીતે નિજ કેવલ કરતા સમસ્ત સૃષ્ટિ રચી પોતે કોઈ પણ તત્વોમાં મળ્યા સિવાય નિરા રહેલા છે. સકલ યાદ દ્રષ્ટાંત દ્રષ્ટિ નિજ આપ અકેવલ ઓર નહીં કીનું કોઈ સોઈ જીનું સકલ સવેલા. સર્વ અંશો આદ સકતા કેવલ દ્રષ્ટાંત રૂપે છે, અને સર્વ અંશો પર પોતાની દ્રષ્ટિ એકલાથી જ છે, બીજા કોઈની તે પદની વિશે સંબંધ નથી. એવું શુદ્ધ સ્વતંત્ર નિજ પદ છે, તે કોઈની સાથે મળી શકે તેમ નથી, તેમ કોઈની સાથે ભળી શકે તેમ પણ નથી. અલવેણ ન બનાવ ચાવન સે ચાય કરિત ચિત સુપનંતર કી ખેલ મેરા કોઈ ઉતના ઉત ઈત. સકર્તા અદ્વૈતની શુદ્ધ સંકલ્પ સ્વેચ્છાએ જ્યારે સૃષ્ટિનું મંડાણ કર્યું, ત્યારે કેવલ કર્તાને કોઈ પણ મદદગાર અગર સલાહ લેવાનું સપનાની માફક હોય હતું જ નહીં, પણ નિયંતાની પરમહિત મહાન શક્તિઓ વડે સ્વેચ્છાએ તત્વ સામગ્રી ઉત્પન્ન કરી. જેમ સપનામાં ક્રીડા લીલા કરી દ્રષ્ટાંતમાં કોઈ મળેલું નહોતું, તેવી જ રીતે હે કેવલ કરતા, તમારી સંકલ્પ સૃષ્ટિમાં તમારા સિવાય આ બાજુ કોઈ, પેલી બાજુ કોઈ હતું જ નહીં. કોઈ સે કરે મિલાન મિલાન એક બીનું અપમાન કોઈ કીનું તો સકલ સમલય કીનું સંગ સંગબર રચન કારણ જીનું. કારણ કે એક અદ્વૈતમાં મેળાપ કોનો હોઈ શકે,
તો બીજાને કોઈ હોય તો જ મેળાપ થાય. યથાર્થ બીજાનું હતો જ નહીં તો કોઈની સંગે કર્યો જ નથી. વળી બહુવિધ પ્રકારની સૃષ્ટિનો આનંદનો રંગ ફરી આ સામગ્રી પેદા કરેલી છે. તબત્યહૂત ન કોઈ આપ બિન સંગ સહિત હિતા મહાશૂન્ય સર્વજ્ઞ મગ્નતા તે કારિતમિતા. તેવી જ રીતે કૈવલ કરતા આપની પાસે કોઈ પણ હતું નહીં, એટલે કોઈ પણ તત્વો આપે રચેલા ન હતા ત્યારે આપ સર્વજ્ઞમાં શૂન્યને વિશે મગ્ન દશામાં એકમેક વિરામી અખંડ સ્વરૂપે તદ્વત તદાકાર શૂન્ય સાથે મિત્રવત ભાવે સ્થિર હતા. શૂન્ય કે શૂન્ય સ્વભાવો આપે પણ કૂત ચકિત મૂન પણ ગુપ્ત હિ ઉડે જ્ઞાન ભાન તજ નહીં ભાવિત સૂન. જેમ નિર્વાકારી મહાશૂન્ય પરથી ઉપાધિ રહિત મુક્ત દશામાં હતું, તેવી જ રીતે કૈવલ કરતા શૂન્યવત સ્વભાવના અખંડ રૂપે નીચ પદમાં સ્થિર હતા અને સર્વદા ગુપ્ત ગૂઢ જ્ઞાનવાળા હોય હંમેશા સચેત પણ હતા. મહા સજાણ સ્વરૂપ વિચક્ષણ હેત હોવાથી સર્વ સાધનોથી પૂર્ણ હતા, પણ સૃષ્ટિની ક્રમની ઉપાધિ રહિત વિભૂતિ ઢંકાયેલા અખંડ રહેતા હતા, પણ શૂન્ય સાથે શૂન્ય થઈને મળી આવેલા નહોતા. શૂન્ય જેવા ખરા પણ શૂન્ય જડશે અને કરતા ચેતન છે, છતાં શૂન્ય જેવા શા માટે રહ્યા? તેનું કારણ એ જ છે કે શૂન્ય મહાદ વારા પાર વગરનું છે, થાહ અથાહ જેનો સેજ નહીં. તેવી જ રીતે કૈવલ કરતા પણ તેવા જ છે. ફેર માત્ર એટલો જ છે કે ભવિન શૂન્ય એટલે કે શૂન્ય કૈવલ કરતાનું નિવાસ છે, છતાં શૂન્યમાં જ રહેવાથી માનહીન થતા નથી, એટલે શૂન્ય જ થઈ જતા નથી, કારણ કે શૂન્ય મહા સત્તા વિજાતી છે અને કરતા રોવ જાગૃત છે. यही निज आद निदान अकल वन्यास के अंत जहाँ नहीं पहुँच रखे तो निगम ऊंचा रजकी कहत. પોતે અકળ ગતિ અવિનાશી છે, તેના પરમ દેવથી મહાન વિભૂતિનું વર્ણન કરવા વેદો તેમજ અત્યાર સુધીના આચાર્યો કમ ગતિમાંથી પહોંચી શક્યું જ નથી. યા વિધિ અલકાભેવ સેવકે સેવટે સોય સદા ક્યું કરી કહું કહાન મહાન કે મહાન મહાદ પદ. આવી રીતે અકલ અભેવ તથા સર્વ સિદ્ધાંતના છેવટે પદ માલિકના છે, તે કેમ કરી કેવા પ્રકારની કરણીઓ રહી શકું? કારણ કે તે તો પદ મહાન છે. એહી કારણ જશે એક નિજ રહિત અખિલ તન પ્રગટ ભીનું અહમેવ રહિત તનું કુલ ક્યું વન. તેને જ કારણે છેક વિચારતા સિદ્ધાંત એક અદ્વૈત છે, તથા અખિલ બ્રહ્માંડોના તત્વો પ્રગટ કર્યા વિના તથા સૃષ્ટિક્રમ અહમેવ એટલે કે હુંપણાના વિમાન ધારણ કર્યા સિવાય અખંડાકાર એકમેક રૂપે છે. જેમ 18 લક્ષ સ્થાવર જાતિ ઋતુ ચાલ્યા કર્યા વગર ફળો ઉત્પાદન ક્રિયા વગરના જડાકાર જળવ્રત રહ્યા છે, તેવી જ રીતે કૈવલ કરતાની સંકલ્પ ક્રિયા રહિત નીચ પદે વિસેલા છે. અતોતા બીનુતા હરસુપમાં
ઉન્માન કરનવત એ વિધિ આતા કે અકેલા છિલકે કરતા અકલગત. કેવલ કર્તાનું પદ અપાર છે તથા જે પદનું છેડું નથી તેવા પારાવાર છે. તેવી રીતે જેની ગતિ કરી ન શકાય તેવા કેવલ કરતા પહેલેથી જ અખંડ છે. તે કોઈ છે પ્રણવાઈ તાઈ જા પાયન કોઈ કીત શબતીનું કરતમાઈ તે કો સબ ફસે હું હિત ઈન. આવા મહાન પદમાં કોઈ પ્રવેશ કરી શકે તેમ છે, કારણ કે અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું નથી. ત્યારે આ જગતમાં મહાન પુરુષો ક્યાં ગયા એવો સવાલ થાય છે. જગતમાં અત્યાર સુધી એવા ઘણા બધા સંતો પુરુષો ભગવાનો થઈ ગયા. પરમ ગુરુ એમ કહે છે કે અત્યાર સુધી કોઈ કર્તા માલિકને ઘરે પહોંચ્યા નથી, તો એ લોકો ક્યાં ગયા? જવાબ એ જ છે કે પરમપિતા કેવલ કર્તાના કૃત્યોના મહાતત્વો જ્યાં ત્યાં સર્વ ફસાઈ ગયા. કર્તા માલિકે જે કૃત્યો બનાવ્યા છે, કર્ત બનાવ્યા છે, તેની અંદર જ આ મહા મોટા જીવો ફસાઈ ગયા છે. કર્તા માલિકના ઘરે આજ દિન સુધી કોઈ પહોંચ્યું નથી. કોઈ કીનું કરતા ના ચીનો એને અદબદ નહીં અબલ અનુભવ અગ્ર અગાધ સ્વાદ હોય ચિન્હું મોહી માગ. હે જગતના આદિ કારણ, કોઈએ અત્યાર સુધી દુનિયામાં ખરા કરતાને કોઈએ જાણ્યા નથી. આ બાજુ નિર્ણય કર્યા વગર મત મંતરો ભેદે કરીને ઈશ્વર પર જાણવા પામ્યા નહીં. મહાન પર જાણવામાં ઉગ્ર અગાધ અનુભવ જોઈએ, અને તેવો જ અનુભવ હશે તો જ્ઞાન માર્ગમાં ગમન કરી શકાશે. જબ કોઈ ઘરે અંધેરા અંદેશ આદેથી જગ નહીં આઈ તો હોતા નહીં કો કીનું કોઈ તાય કે તું કીમો પાઈ તો. કદાચ કોઈને એવો સંશય થાય ઉત્પન્ન થાય કે જ્યારે આ જગતમાં સરજ્જુ ન હતું તથા તત્વ પદાર્થ ન હતા, ત્યારે કૃપાનિધિ તમે કેમ કરીને જાણ્યું? કરતા કરત કી આદ માદ કોઈ અંશ ઉપાયિત તબત્ય કહું અનાદ આદ જહી અંત સ્વાહિત. સતરી રચના કરતા પહેલા મહાન અંશ તરીકે સૌથી પહેલા અમો ઉત્પન્ન થયા છીએ. જગતમાં કોઈ ન હતું ત્યારે સૌથી પહેલા અમે ઉત્પન્ન થયા છીએ. એટલે આદિ મધ્ય અંત સતરી હકીકત અમે જાણીએ છીએ. સુખદ કે ઉર અંદેશ ભેજન હમકુ સાગર તે મતલબ કે કાજ કે હું મય અંશ અજાગર. ખુદ કવન મારા ધણીનો સંદેશ કોઈ પણ કાળે આ ભવસાગરમાં મોકલવો પડશે. એ મતલબ એ માટે પ્રથમ મહાન અતિ જાગ્રત અંશે સ્વરૂપે મને ઉત્પન્ન કર્યો છે. કહો કરતા કરુણેશ પટાવન મુજકુન કારણ મોહી વિસરાવન પક્ષ લક્ષ તે મર્મ નિવારણ. હે કરતા, હે કૈવાલ, મને આ ભાવ રૂપી મહાસાગરમાં શા માટે મોકલવામાં આવ્યો છે તે માટે કરીને કહો. તેમાં પ્રત્યુત્તરમાં કરુણેશ કહે છે કે મારા નિજ સ્વરૂપને ભૂલનારા ઘણા જ પ્રકારે મતમતાંતર ઉત્પન્ન થયા છે, અને તેમના લક્ષ પક્ષ જગત વાર્યું છે. એ કારણે મને યથાર્થ કોઈ સમજી શક્યું નથી. વાતને નિવડો કરવા માટે હું જગતમાં આવવા માટે હુકમ કર્યો છે.
शतने भर फुमाई उपासन धारण पवन की हमें बिने विकल विलाई साप ते करण शरण की આવામાં બીજાઓની ઉપાસનામાં રોકાઈ અમારા જ્ઞાન વિશે 100 બાવરા જેવા થયા તે તમામ કચરો સાફ કરી અમે શરણ લાવવું. કરીને જપતિ પ્રણામ હામ પર આયે મન ભવ તાયે સુજ સંતત અંકિત કી આદ પરિત જબ. કૃપાનિધિ કહે છે કે જ્યારે આ દુનિયાના લોકો અજ્ઞાન અંધ દશામાં પડેલા છે તથા અચેત દશામાં રહેલા છે તો ચેતાવા ભવા ભૂટી વિશે નીકળ્યા છીએ. તે વખતે કરુણેશ પ્રણામ કહીને અમે નીકળ્યા એટલે આ મૃત્યુલોકમાં અમે આદિ અંત સુધી બધી સમજ છે. ઘણા લોકો આ પણ પ્રશ્ન કરે છે કે જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ એ તો હમણાં 200-250 વર્ષથી છે, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ નિરંજન તે કરોડો વર્ષથી અહીંયા છે એટલે ધર્મ છે. પરંતુ કરોડો વર્ષથી જે દેવી દેવતાઓ અહીંયા છે તેની ભક્તિ કરવાથી આગળ આપણને કીધું તે પ્રમાણે કોઈ કર્તા માલિકને ઘરે પહોંચ્યું નથી. તો તે કર્તા માલિકનું ઘર પહોંચી શકાય એ જાણ લઈને પરમ ગુરુ અહીં આવ્યા છીએ. એમને હમણાં આવ્યા એટલે એનો મતલબ એવું નથી કે એની કરતાં જે જૂના દેવી દેવતા છે કરોડો વર્ષથી છે તે શક્તિશાળી કે વધારે આગળ છે એવું નથી, પણ એની ભક્તિ કરવાથી કર્તા માલિકને ઘરે કોઈ પહોંચ્યું નથી એની જાણ લઈને પરમ ગુરુ જગતમાં આવ્યા છે. અભજન કરો અંદેશ વેશ કોઈ દેખી મનુ શકે અંગુ કિએ જે અંશ ઉપાયે પરમ પુરુષે. કૃપાનિધિ કહે છે કે મારું મનુષ્ય શરીર ઉપલું અલંબન જોઈ સંયમ લાવશો નહીં, કારણ કે અમે પ્રથમ અહીં કહી ગયા છીએ કે જ્યારે કેવલ કરતા એ સર્વ અંશો ઉત્પન્ન કર્યા તે અગાઉ અમારા પરમ ગુરુ પરમ પુરુષ તરીકે ઉત્પન્ન કરેલા હતા. તેહી ઘર હંસ આયા લાય નિજ જ્ઞાન અગમ હિત તબે તે કહું લહાએ જાય મોહિત ઘન રંગ મોહિત. તે જ પરમ રૂપ અમારા દિવ્ય શરીરમાં કેવલ કરતાનું ઘરનું અખંડ અગમ જ્ઞાન લઈને આવેલા છીએ. વળી અખંડ જ્ઞાન લીધું તથા જગતના સર્વ જીવોને જ્ઞાન બોધમાં ઘેર ઘેર લહાણું આપવા મારા હુકમ કરેલો છે અને તે હુકમ હું મારા પાર પાડી શકું તે માટે રગે રગમાં મને જાણ આપી છે. જ્યારે કર્તા માલિકે તમને પ્રથમ ઉત્પન્ન કર્યું જગત ઉત્પન્ન કરતાં પહેલાં અને કેવલ કર્તાનું જ્ઞાન હું જગતના લોકો સુધી પહોંચાડું અને રગે રગમાં પહોંચાડું એટલા માટે મને એ મોકલ્યો છે એવું પરમ ગુરુ જણાવે છે. ઘર ઘર જઈને રગોરગમાં પરમ ગુરુનું જ્ઞાન હું કર્તા માલિકનું જ્ઞાન હું તને આપું એટલા માટે મને મોકલ્યો છે એમ જણાવે છે. હવે તે સુનો સુજાનો અર્ધ જે કરતા નિંદાનું ધરત સકલ કરે હેત ચેતનું કરે અવિલાનું. એ સજ્જનો આપણા પરમ કેવલ કરતા નિત્ય તથા ઉત્પત્તિ કર્મ કહું તે પ્રેમથી સાંભળું અને જે કહું તે ઉપર સરતે અવલોકન કરું. જય હમ કીનો અકિલ બેલ પીનું સકલ સજાયલા અપરંપર પમેરા પર મેરા પરંતુ પરમ અજાયલા. અમને જે આ બધું સમજાય સર્જ્યું છે તે કોઈની મદદ વિના કર્તા માલિકે જે કંઈ સર્જન કર્યું છે તેમાં કોઈની મદદ માગી નથી. જે અપરંપાર વસ્તુઓ છે તે ઉપર પરમેશ્વર સ્વરૂપે અમે અજમ્મ છીએ.
જમ નેલા ધન્ય તુમ ધાણી અમારના નિજ કૈવલ તમે તમે અંશ હંસ સહી હાવું નોછારણ. હે કૈવલ, તમને અનેક વાર ધન્યવાદ છે. આપના મહાન પદને કોઈએ જાણ્યું નહીં, તેથી હે કૈવલ, તમારા નિજ પદ ચેતનરૂપી હંસને ઉત્પન્ન કરી સર્વજ્ઞાન અર્પણ કર્યું તથા સર્વંશો મારા વાહલ્ય કર્યા છે. હવે ક્યાં કરું સ્તુતિ ઉતન કી રહે અબારન આત બક્ષો મુજ આપ બાપ તબ કરું ઉચ્ચારણ. હવે એવી શું વિશેષ વિભૂતિ રહી છે હોય કે જેની આપની સ્તુતિ કરી શકું? કારણ આ બાજુ કોઈ ઘરતી વસ્તુ રહેતી નથી જે મેં આપને અર્પણ કર્યું. તેનાથી મોટી કોઈ ચીજ નથી જે આપણા પરમ પદ વિશે નિવેદન કરી શકું, સ્તુતિ કરું કે જે કોઈ તમામ અમારા શુદ્ધ સંકલ્પથી થયેલું છે. તમને અર્પણ કરું તેમાં નવાઈશી. હવે આપ આપની ગતિ બક્ષિસ કરો જે દ્વારા અમારા પરમ જ્ઞાન શબ્દનો હું ઉચ્ચાર કરી શકું. પરમ ગુરુ પણ કરતા માલિક પાસે ગતિ માગે છે કે તમારા પરમ જ્ઞાનનો હું હવે ઉચ્ચાર કરી શકું. પરવાનગી માગે છે કે લોકો આગળ હું આ તમારા જ્ઞાનનું શબ્દ વડે ઉચ્ચાર કરી શકું. એવા શબ્દો મારામાંથી નીકળે કે એ સાંભળવાથી લોકોનું કલ્યાણ થઈ જાય. એવી માગણી પરમગુરુ પણ પોતે કરે છે. તો મનુષ્ય અવતારમાં મનુષ્ય પણ એવું આપણે માગવું જોઈએ કે એવા કોઈ માલિકની હું ભક્તિ કરું કે એવું જ્ઞાન જાણું કે સાંભળું કે મારા પણ કલ્યાણ, આત્માનું પણ કલ્યાણ થાય. એવી અપેક્ષા મનુષ્ય પણ રાખવી જોઈએ. હું તે આપ અનુકલે કન અનુભવ લગ તતપત વેગે હિ કિયે ન વસૂલ અમૂલ કીધીએ હું અખિલ ગત. હે કેવલ કરતા આપ અનુલક્ષીને અકુલ દ્વારે મારા એકમેક સ્વરૂપે સી રહી આપને ક્ષણ માટે અખિલ બ્રહ્માંડના ગતિવાળા તમામ તત્વો તથા અંશોનું સર્વ જ્ઞાન આપ્યું, પણ જેની કિંમત હું કરી શકું તેમ નથી. પતિ પરમ સર્વજ્ઞ હવન કી જાણ્યા ચરાચર અણુનિયાદ બ્રહ્માંડ સદંતર સુણ પરાપર. સેનાપતિ પરમપતિ કેવલ કરતાની જાણ સ્થાવર જંગમ અણુની આદ લઈને બ્રહ્માંડ સુધી સુરત એટલે કરતા કેવલની સ્વતંત્ર બાજ તથી સર્વત્ર પસરી રહેલી છે. બધા સુરત નુરત પારાવાણીથી પાર છે અને તેથી મને સર્વ તત્વની સ્વતંત્ર જાણી છે. સ્થાવર જંગમ શાણ હાણજીનું વૃદ્ધ વિલોકિત તેની જુ રેણ શયણ તેણ તેનું દાન અલૌકિક. ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાન ગતિ અમારામાં હોવાથી સ્થાવર જંગમ તપાસીને જેમાં જેટલું જ્ઞાન રહી શકે તેટલું અમો આપીશું. ક્ષણ એટલે ઘણી જ બારીકાઈથી દ્રષ્ટિથી જોવું. હાણ એટલે નુકસાન અને લાભ. વિલોકિત એટલે તપાસતા. જે ચીનું રહેણ એટલે કે જેનામાં જેટલું રહી શકે તેટલું સહેલું. એટલે કે મહાન સહન કરી શકે એટલું પરમ અલૌકિક જ્ઞાન દાન અવિકારી પરત્વે પરમ ગુરુ આપી શકશે અને ઉપરની ગતિ યથાર્થ જણાવશે. કંચિત ફેર ન પરક કર્તજનું કટિત કરી તજમ ભવે અત ભવે
ચીનું આદ અંત મદ લહિત ગમ અગમ ગમ. જેવી રીતે કેવલ કર્તાનું આ બાજુ બધું કહેલું છે તે રીતે જાણી શકે તેવા કિંચિત માત્ર ફેરફાર પડે નહીં, કારણ કે તેઓ સૃષ્ટિ રચેલા સૃષ્ટિ પહેલાં એટલે કે આદ અંત અને મધ પણ અગમ હોવાથી અમારા ગતિને જાણવાની મને ગામ છે. પરમ ગુરુ આદ મધ અંતને જાણી શકે છે. જો કર હકીકત ખેત જેત કણવો પોઈત પકિતા લજલ લગ ત્યું કરતા જીનું ખેત જેત રગણિત અકિલ જગ. જેમ ખેડૂત ખેતરમાં અન્ન આદિ પદાર્થો નાખી પકવતા સુધી કર્ણને જાણનારો માલિક ગણાય, તેવી રીતે 14 લોક રૂપી ખેતરમાં માલિક કેવલ કરતા છે. એ કારણે રગેરગ તથા અણુ અણુ આદિ અખિલ જગતને જાણે છે. તબે તેનું કહું એને રચિત રચનાર અપની જ ચેતન મરતનું તંત અંચંત જીમું આસ પરિત બીજ. તેટલા જ માટે તેમને કંઈ પણ અજાણ્યા નથી, કારણ કે પોતે પોતાની રચના રચી લેશે. જેટલા જ્યાં સુધી પંચભૂતિ શરીરો છે તમામ અંશરૂપી બીજ નાખી ચેતનવાળું જગ રચેલું છે. તે સકલ ગુણ અંશ વંશાપની અનુસારિત ચીનું રખતા સંભાલ જ્ઞાન નિજ નેમે પસારિત. તે તમામ અંશો વંશ તમારો પોતાના જ છે, તેથી તમો સર્વની સંભાળ રાખો છો તથા ન્યાય સહિત નેત્રો જુઓ છો. તે જિનકે બીત ચલાના હલના હકીકત ગાત પેખિત યાવિદ સકલ સ્વરાજ કાજ તીનું નહીં અપેક્ષિત. આ જગતમાં જીવોનું હલનચલન તથા ચિત્તની ચંચળતા વિશે હકીકત બધું તમારી નીચ ગતિએ જુઓ છો. આવા કારણે 14 લોકમાં તમારું સ્વતંત્ર સ્વરાજ છે. વળી કોઈનું કાજ અકાજ તમારાથી અજાણ્યું નથી. જગતમાં જે કંઈ છે તેનાથી કર્તા માલિક અજાણ્યા નથી. તે પ્રકાર ન હોય સ્વામી સર્વજ્ઞ સચેતન તો ગુણ કાજ કીર્તાર હેત સમરણિક ભવ ખેતન. ઉપર પ્રમાણે સકર્તા સર્વદા સચેતન સમર્થન હોય તો શું કરવા આ ફોરપે ખેતર અતિ અડિયામણું રૂપગુણવાળું રચક. ઓરજનું કર્મ અકર્મ કરમ ભૂતપતિ હેત અહિતન જો ન રહે સર્જને હાર પુણ્ત કીમ જીમ જીનું દેતન. જો જગતમાં કર્મ અકર્મ તથા કેવલ પ્રત્યે હેતુ રહે સર્જનહાર ન જાણી શકે તો તેનું લેવડ દેવડ કેમ કરી આપી શકે. તે શકમે જન જેત ગ્રહત જીનું જહી પસારીત લેત દેત કશું કાજ રાજકી આત સમરિત. જગતમાં તમામ જીવોનું સુકૃત અને દુકૃત જે પ્રસારો થયો છે તે સંબંધી લેવડ દેવડ રંગથી રાજા સુધી સકર્તા ન હોત તો કોણ સુધારી શકે. તે જીનસે નવેરાઈ કહેત જેતમય સકલ કલ અજિન કરન કુન કાજ સાજક અને કાજ રહિત અજ. જે જેનો નિવડો લાવી શકે
તે તેટલું જ કામ કરી શકે, તે સિવાય અધીને પૂજારૂપ થઈ પડે તેવું કામ કરી શકતું નથી. કારણ તેમ કરવાથી કામની મર્યાદા અસ્તવ્યસ્ત થઈ જાય છે. અલ્પજ્ઞ જે યંતક કૃત યો કરીને વિચારિત તો ખુદ સકલ સહાય ભયન ક્યું બહિત વિચારિત. જગતના અલ્પજીવી પણ વિચારો કરી શકે, એ બધી ગતિ પ્રમાણે સંભાળ રાખી શકાય તેટલો જ વેપાર કરી શકે છે. જે ખુદ ખલકના બનાવનાર સર્વજ્ઞ ધણી ભોળો સંસાર મારી સંભાળ બહાર રહી જશે એવો વિચાર કરી કેમ ન કરી શકે. રચત કીનું રચનાઈ થાય કર્મથી ન રકિત જીત આજ ભવ પ્રકૃતિ પુરેશ શેષ સહિમત કમજીનું વિપીત. આ સર્જનાર સૃષ્ટિ રચનામાં જરા પણ કમતીપણું રાખેલું નથી તથા બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકૃતિ સુધીના તમામ લોકો મને જાણે છે અને તે પ્રત્યે મારો પ્રેમ છે. ઇન્દ્ર ચંદ્ર સુર દ્રાક્ષરદ્ર દ્રગ્ધ પાલવાસુ દસ કથ ગાંધર્વ વહી ઈ લોક સપ્ત પતાલ યોચેત ઓર ગગન સુર લોક સહિત સુમારહી ચતમત કિન્ન ઉદર અનુકર્મ પરમોત્કંઠ અચિત ગત પુનિ સ્થાવર જગમાઈ આદ જીવ જગ જ્ઞાન જંતન તેનું પાલન પોષણ અન ઉપજાન સદન ધનદાન. ઇન્દ્ર ચંદ્ર સુરલોક જગન રક્ષા કરવાવાળા તથા દસે દિશાનું રક્ષણ કરનારા દિગ્પાળ પણ રહેલા છે, પણ ગણ ગાંધર્વો તેમજ અહિલોક આદિ સપ્ત પાતાળ પર પ્રમાણે ગોઠવેલા છે. આ સર્વ જગતનું રેડમાળ મહાશૂન્યમાં આવેલા સસુમાર ચક્ર પર રહેલો છે અને અનુક્રમે તમામ લોકો તે પર ગોઠવાયેલા છે અને પરમ શ્રેષ્ઠ ગતિ અક્ષર દ્વાર વર્ણન થઈ શકે તેવી નહીં હોવાથી અજિત્ય પરમ ગુરુએ લખેલું છે. ફરીથી કહું છું કે સ્થાવર જંગમ આદિ આખા જગતમાં જીવ જંતુ શરીરો પાલન પોષણ કરવા માટે ઔષધિ સદનધન વરસાદ દ્વારા ઉત્પન્ન કરેલી છે. આવિધ પ્રભુ કૃત કાલ બાલનિવે વંક અનિત કીત સકલ સકલ સંભાલ પાલર ગરગ ચીનુમિત. આ પ્રમાણે સકરતા કેવલ કૃત કાળ છે, જેની રચના એક વાળ જેટલો પણ વાંક જણાતો નથી, છતાં રચનામાં રહેલું ખોટું નથી. એટલે સરળ રીતે સંભાળ રાખનાર તથા પાલન કરનાર રગે રગની જાણીની ગતિ સાથે હેતુ રાખનાર છે. છબીય રસમાન માનવીનું શૂન્ય સ્વતંત્ર ક્યું દ્રવ્ય મેં મનતા તંત મજબૂત જંતર. પ્રતિ અસર આસમાન માન અપમાન વગર શૂન્ય જેવી સ્વતંત્ર રહેલા છે. વળી દ્રવ્યમાં ઈંડમાં મોટા મહેમાનો તરીકે ઘણા જ મજબૂત તંત્ર છે. એ વિધિ ઈંડ અનેક છે ક સર્વે કે પ્રતિપાલન આદંતમાં મધમાઈ કાંઈ નહીં વિસર ચરારણ. આ પ્રમાણે છેવટે સુધી અનેક ઈંડાના પ્રતિપાલન કરનારા સકર્તા આદિ સર્વાંશ મધ્યમાં કોઈ જરા પણ વિસરતા નથી. સો સામ્રત
સર્જનારા હંસ કે સકલ અકલવિત તેનું અકલ વસવંત અંત વિનૂતન ઉપારિત. તે સમત સકર્તા સર્વ અંશને સર્જનાર છે તથા અંશરૂપી વીજ ઉત્પન્ન થયું છે પણ ન કરી શકાય તેવું છે. તે અંશને વસાવવા અનંત શરીર રચેલા છે. ભૂમિ પરાધન સમેત ખેત અણુ આવ્ય સવર ચતર મોહિત અંશ ભીમો બીજ આપ અજ રેત પરમ પર. અણુથી પ્રકૃતિ સુધી સ્થાવર જંગમ શરીરરૂપી ખેતરો રચેલા છે. તેઓ અંતરરૂપી બીજ રોપેલું છે. સકર્તા સર્વત ન્યારા પરાપાર રહેલા છે. હવે તે સજિત સભ સંચ રંચ નહીં પંચ રહિત ભીત કહેતે આ કૂતનુ ખેત તે તન વેદ પવિત હિત. સર્વરૂપી સંસારોમાં અંશની સજીવન વૃત્તિ પડવાથી તમારા સજીવનમાં થઈ રંચ માત્ર પણ સજીવન વૃત્તિ વગર બચી શકેલો નથી. આગળ સર્વરૂપી ખેતર રહેલું છે. તે સર્વ અંશોને જાણનારા તથા હેત ધરાવનારા પણ થયા છે. જળ ચૈતન્ય સન મેલા મેલ ચકિત પ્રમાહિત આધ્યાત્મિય વલંત અંત બિનુ પસરિત તીત. જળ ચૈતન ભેળસેળ વળી તમામ સંસારનો પ્રભાવ ચાલુ થયો છે અને આદિ અત્યાર સુધી અંત વગર પ્રસરેલો છે. અજાલગી કૃત અમંગ રંગ બરહિત અખિલ કુલ સમિટ જનિપ અમંગ ભંગ ભવ હૃદ સકલ મૂળ. જ્યાં સુધી સકર્તાનું ઉમંગ છે ત્યાં સુધી અખિલ પ્રમાણનો રંગ ફરા રહેલો છે. ઉમંગ સકર્તા સમેટી લે છે ત્યારે ભવનું મૂળ સાથે નાશ પામશે. અહીં અનુક્રમ કરતાર ન્યાર કે ન્યાર રહિત તીત ઉપજાવન સમેટે અપનીજ રહી સદોતીત. એ અનુક્રમ પ્રમાણે સકર્તા કેવલ સર્વથી ન્યારા છે. ન્યારા રહી સમસ્ત જગતને ઉપજાવે છે અને સમેટી લે છે તથા પોતે સદા સુદધિત અખંડ સ્વરૂપે રહે છે. જોગ જની અબ તુમે તાત ખ્યાત તુમે હિ પ્રણિતવ કરીત તેહિ નમી નરવેવ સૈવજીનું કહિત અપરમિત. હે તાત જગતના લોકો આપણા કૃતની જે જાણ કરવામાં આવી છે તે બધું આપના પરમ કર્તાપદના જ્ઞાનની જાણ અને ઓળખ હોય. કોઈને થઈ નથી, કોઈને થાય. ખુદ વેદના રચયિતા આપણના એ પદને અપરમિત એટલે કે અપાય અમાપ કહી અમારાથી જાણી શકાયું નથી તેમ જણાવી નીતિ પોકારેલી છે. એટલે હજુ આગળ કંઈક છે પરંતુ તે અમારાથી નિર્ણય થઈ શકતો નથી. અમે અહીંથી હર્યા છીએ એમ એમણે કહ્યું છે. નીતિ 4 વેદમાં પણ જ્ઞાનની નીતિ પુકારવામાં આવી છે કે એનાથી હજુ પણ આગળ કંઈક છે પણ અમારો તો નિર્ણય લઈ શકાયો નથી એવું જણાવે છે. અવન રહી કશું કહાણો વાણ વર્ણ કર્ણ નીચ અતિ રસ પરસ પરમ કો હકી ન શકલતી ના. હવે એમનું વર્ણન કરવા ને કોઈ કહેણ બાકી રહેતું નથી કારણ કે અતિ અપાર પાર રહેલો આપણા કરતાં મર્મનું કોઈ જાણી શક્યું નથી. તબતે રહે અજમાલ ખ્યાલ કે ખેલ કરણ તે
અગણિત કીણું ઉચાર અચનકે મીન મીન તે હું. આ જગતને જે જાણવાની વસ્તુ કહી તે નહીં જાણવાની મનત રહી ગઈ. ખ્યાલ જોઈને તેનું ખેલી કોઈ છે એ પણ વિચાર કર્યો નહીં. કારણ કે આચાર્યો ભિન્ન ભિન્ન અગણિત ભાષાના મોહમાં જીવ ભોળવાઈ ગયો જવાથી ખલક ખેલનો ખેલી જાણવામાં આવ્યો નહીં. સકલ વાર કે વાર પાર કે પ્રણિત કોઈ ન કીત જ્યું ભાવ વન પર વચન રચન કો રચી સકલ જીન. સદરાચાર્યો આ સંસારના મનુષ્યને વારંવાર બીજાનો નિર્ણય કરતા સિવાયના કર્તનો કરી પોતે જાણ્યું છે કે જણાવ્યું છે, પરંતુ તે ગ્રહણ કરતા યોગ્ય નથી. કોઈ 52 અક્ષરની બહાર કરતા પદના નિર્ણયની વાણી બોલતા નથી. પોતે જ જ્યાં નિષ્કથાને ઓળખી શકે નથી ત્યાં તેઓ કરતા પદના નિર્ણયની વાણી ક્યાંથી બોલી શકે. ઓરવા લે જઈ અંક ગણિત કે જ્ઞાન ચતુર ખંડ કટ પીસુ નહીં ગણિતાય અંક કે અવતું છે વટ. વેદમાં પોતાની બુદ્ધિ અનુસાર જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી કર્તાપદ વિશે નિર્ણય કરી સમાપ્ત કર્યું, પણ 52 અક્ષરથી પર તેની ગતિ પહોંચી શકી નહીં. તેથી પાછું વળીને જોયું નથી. અંશ અક્ષર કે ન્યાય પરંતુ જો ન ભય તત્સદ ત્યું કોઈ સે ન પ્રણાય પુરજન પથ પરમિત પદ. જેમ અક્ષરોનો અંતિમ હારના છેવટે કોઈ બોલવામાં સમર્થ નથી તો પછી કાલાવાલા કરવા ક્યાંથી હોઈ શકે. કારણ કે મહત્પદના પરમપતિ ખ્યાલ સર્વ સેવટ અંતે છે. ખુદ તરકે પુરમાન જ્ઞાન પલ હુકમ ગુજરીત પટવાયે નિજ આપો છપાવાની જેલ પરિપૂરિત. મારા ખુદ ઘરના નિયંતા કેવલ કરતા હુકમથી હજુરી જ્ઞાન લઈને ભૂમંડળમાં મને મોકલ્યો છે. એટલે ઘરનો કો સંપૂર્ણ જવાબમાં અંશનું જ્ઞાન પોષણ પૂરી પરંગી મને આપેલી છે. તહીં આવત જબી જહાઈ જहाँ તકી તલબે જાનવન કહિત સકલ પસાર રચિત રચના હજુ ખાવન. જ્યારે ત્યાંથી સર્વજ્ઞ પરમ ગુરુ અહીં આવ્યા ત્યારે ખુદની ખરી મતલબ જણાવવામાં આવી છે. જેવી રીતે સકર્તાએ આ સર્વ સૃષ્ટિ રચેલી છે તેવી રીતે જગત સમક્ષ કહી બતાવું છું. જગત જેવી રીતે રચેલી સૃષ્ટિ રચેલી છે તે રીતે હું કહી બતાવું છું. ઓર સકલ કુલ આપ તાપ સ્થાન અમોદિત તીનું કરત પ્રતિ પ્રાણ અણજનું સકલ સમુદિત. કેવલ કરતા કેવલનું કુલ એટલે વિશ્વ અને વિશ્વમાં પેલું આપનું અને કર્તાપદની સ્થાપના તથા તેમનું અમૂલ્ય સ્થાન વિશે મહા દુર્લભ છતાં અતિ દુર્લભ રીતે આ પણ તમને સમજાવું છું. પરમ ગુરુ જણાવે છે આવું. પુની અંશ સામાન્ય વિશેષ શ્વેત હિત મેં કેમિત તેહી લહત નિર્વાણ જાણકી હાણ હવિત હિત. ફરીથી હું સામાન્ય અંશ અને વિશેષ અંશ બંને અંશો આ જગતના પદાર્થો સાથે સંયમથી રહે નિર્વાણપદ વિશેની જાણ કમાવી બેઠેલા છે. તો આ રીતે આપણે વિશ્વબંધ વિદ્વાંસ પ્રથમ દિવસ
પૂર્ણ કરીએ છીએ. હવે પછી આગળ આપણે બીજા ભાગમાં વાંચીશું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.